જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આજે છે ભારત બંધનું એલાન અને આજ બંધને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે, પરંતુ કોંગ્રેસમાં અટકાયતનો સિલસિલો શરૂ થઈ ગયો છે। પોલીસ દ્વારા કડક બંદોબસ્ત એક તરફ તૈનાત છે, ત્યાં જ બીજી બાજુ સુરત એપીએમસી બંધનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ મહિલા કાર્યકરોની અહીં અટકાયત કરવામાં આવી છે। તો સુરતથી તમામ અપડેટ સામે આવી રહ્યા છે। સુરત એપીએમસી બંધનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં જ બીજી બાજુ કોંગ્રેસની મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તો પોલીસ દ્વારા ઠેર ઠેર આજે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ક્યાંય પણ કોઈ પણ પ્રકારના હિંસક દ્રશ્યો ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને તેના કારણસર જ મસ મોટી તૈનાત પોલીસની હાજરી ઉપસ્થિત છે સમગ્ર ગુજરાતમાં। પરંતુ વાત સુરતની જો કરવામાં આવે તો સુરતમાં અહીં કોંગ્રેસ મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા કડક બંદોબસ્ત અને આ જ બંદોબસ્ત વચ્ચે અહીં સુરતના કોંગ્રેસની મહિલા કાર્યકરોની અટકાયત। તો સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય, કોંગ્રેસની મહિલા કાર્યકરોની અટકાયત, કયા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થતું હતું અને અત્યારે શું અપડેટ? સુરત એપીએમસી એલાનમાં જોડાઈ નહોતી। સુરત એપીએમસી ગઈકાલે જાહેરાત કરી હતી કે એલાન ગુજરાત ખેડૂત સમાજ અને કોંગ્રેસ દ્વારા જે આપવામાં આવ્યું છે તેની સામે સુરત એપીએમસી બંધમાં નહીં જોડાય। ત્યારે એટલું સ્પષ્ટ છે કે એપીએમસીની જે કામગીરી છે એ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે। ખેડૂતો પોતાનો શાકભાજી વેચવા માટે આવી રહ્યા અને વેપારીઓ શાકભાજી ખરીદવા માટે આવી રહ્યા છે। ત્યારે એપીએમસીનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંના દ્રશ્યો આપને બતાવી દઉં। અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અજુગતી ઘટના ન બને અથવા તો જે કોંગ્રેસના જે કાર્યકરો છે કે ગુજરાત ખેડૂત સમાજના જે કાર્યકરો છે તેઓ અહીં માર્કેટ બંધ કરાવવા માટે ન આવે એની તકેદારી રાખવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોંગ્રેસની બે મહિલા કાર્યકરો અહીં પહોંચી હતી। પોલીસે તાત્કાલિક બંને મહિલા કાર્યકરોની અટકાયત કરી છે અને તેઓને પૂર્ણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ત્યારે તો સુરતથી આ દ્રશ્યો, સુરત એપીએમસી બહારના દ્રશ્યો કે જ્યાં કોંગ્રેસની મહિલા કાર્યકરો આવી પહોંચી હતી। સુરતની એપીએમસી માર્કેટ કે જે આ બંધમાં જોડાઈ નહોતી, પરંતુ તેમ છતાં પણ આ બંને મહિલા કાર્યકરો એપીએમસી માર્કેટ બંધ કરાવવા માટે અહીં આવી પહોંચી હતી અને ત્યારે જ ત્યાં ઉપસ્થિત પોલીસે આ મહિલા કાર્યકરોની અટકાયત કરી। તો તમામ જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારે વિરોધને સફળ બનાવવામાં નથી માંગતી રાજ્ય સરકાર। ભારત બંધનું એલાન અને આ જ એલાનમાં જે લોકો સમર્થનમાં જોડાયા છે, તો ફરી એકવાર જોડાયા છે અમારી સાથે સંવાદદાતા સંજય, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? કેટલી મહિલા કાર્યકરો ત્યાં ઉપસ્થિત હતી? કેટલી મહિલાઓની અટકાયત? સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે અહીં બે મહિલા કાર્યકરો કોંગ્રેસની આવી પહોંચી હતી અને તાત્કાલિક તેઓ બંને મહિલા જે કાર્યકરો છે તેઓની અટકાયત કરીને તેઓને પૂર્ણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। એમના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને તેઓ જો બંધ કરાવવા માટે બહાર નીકળે તો તેઓની અટકાયત કરી શકાય। અને જો વાત કરીએ ગુજરાત ખેડૂત સમાજની, તો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલને ગઈકાલે રાતે જ અટકાયત કરીને સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા હતા અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે ખેડૂત સમાજના જે આગેવાનો કે જેઓ બંધ કરાવવા માટે બહાર નીકળી શકે એવું હોય અને સુરતમાં અથવા તો સુરત જિલ્લાના જે વેપારીઓ છે કે અન્ય વ્યક્તિઓ સાથે ઘર્ષણ થાય એવી પરિસ્થિતિનું સર્જન ન થાય એટલા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તેઓની અટકાયત કરવામાં આવી છે। હાલ એપીએમસી નો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે
કે જે જ્યાંથી એપીએમસી ની અંદર પ્રવેશ કરી શકાતો હોય છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતનું આ પ્રવેશદ્વાર છે. અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે. પોલીસ અહીં ઊભી છે અને જો કોઈ કાર્યકર, કોંગ્રેસી કાર્યકર અથવા તો ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અહીં પહોંચે તો તેઓની તાત્કાલિક અટકાયત કરી શકાય, જેથી કરીને એપીએમસીનું કામકાજ વ્યવસ્થિત રીતે ચાલુ રહે એવો બંદોબસ્ત સુરતમાં જોવા મળી રહ્યો છે. હાલ તો માત્ર 2 જ મહિલા કાર્યકરો અહીં પહોંચી હતી. બંનેને તાત્કાલિક અટકાયત કરીને પૂર્ણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જી બિલકુલ સંજય, એક તરફ એપીએમસી માર્કેટ ચાલુ છે, રાબેતા મુજબ અહીં તમામ કામગીરી પણ થઈ રહી છે. ત્યાં જો વાત ખેડૂતના આગેવાનોની કરવામાં આવે, તેઓ શું કહી રહ્યા છે? સમર્થનમાં છે કે કેમ? એપીએમસી માર્કેટ ચાલુ છે, શું તેઓ વિરોધ કરશે કે કેમ? સુરત એપીએમસીનું કામકાજ આજે રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે. શાકભાજીની ખરીદી કરીને જે સ્થાનિક ફેરિયાઓ છે, વેપારીઓ છે, તેઓ અહીંથી જઈ રહ્યા છે. અને જો વાત કરીએ આપણે ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોની, તો ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ગઈકાલે જ બંધને સફળ બનાવવા માટેના પ્રયાસો કરવા માટે તેઓએ આયોજન કર્યું હતું, પરંતુ ગઈકાલે સાંજથી જ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ કે જેઓ સુરતમાં રહે છે એમની અટકાયત કરી લેવામાં આવી હતી. સાથે સાથે અન્ય જે આગેવાનો છે, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ, એ તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા એવા જે મુખ્ય સેન્ટરો છે કે જ્યાં ખેડૂતલક્ષી કાર્ય થતું હોય ત્યાં બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે. સુરત એપીએમસીની બહાર આપ પોલીસ વાહનોનો ખડકલો પણ જોઈ શકો છો. સાથે સાથે પોલીસ પણ અહીં મોટી સંખ્યામાં તૈનાત છે. એટલે કહી શકાય કે જો કોઈ અહીં બંધ કરાવવા માટે આવે તો તાત્કાલિક તેઓની અટકાયત કરી શકાય અને એપીએમસીના કામકાજમાં વિક્ષેપ ન પડે એ પ્રકારની જે કામગીરી છે, બંદોબસ્ત છે, એ ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ગુજરાત ખેડૂત સમાજ અને કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવાની જે કામગીરી તેઓ કરવાની હોય તો પોલીસ પણ પોતાનો બંદોબસ્ત ગોઠવીને ધારા 144 સુરત શહેરમાં લાગુ કરીને બંધના એલાનને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ તો ખેડૂત સમાજના આગેવાનો કે કોંગ્રેસના કાર્યકરો એપીએમસી પહોંચે તેવી શક્યતાઓ છે, જેને પગલે બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. જી કોંગ્રેસની મહિલા કાર્યકરો તો ત્યાં આવી પહોંચી છે સંજય, અટકાયત પણ થઈ ચૂકી છે, પરંતુ શું કોંગ્રેસ તરફથી હજુ પણ આ બંધને વધુ ઉગ્ર બનાવવામાં આવે, વધુ વિરોધ કરવામાં આવે તેવા કેટલા એંધાણ? તેઓ પણ એપીએમસી બંધ કરવા માટે આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી છે. એટલા માટે પોલીસ બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવે છે. પોલીસ કરવા માટે આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી છે ને એટલા માટે જ પોલીસ બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવે છે. પોલીસના જે વાહનો છે એ વાહનો પણ અહીં મૂકવામાં આવી રહ્યા છે, જેથી કરીને જો મોટી સંખ્યામાં કાર્યકરો આવે તો તેઓની અટકાયત કરીને આ વાહનમાં તેમને પોલીસ લઈ જવામાં એ પ્રકારનો બંદોબસ્ત છે. હાલ તો કોંગ્રેસના કોઈ આગેવાન કે અન્ય કોઈ પહોંચ્યા નથી, માત્ર 2 મહિલાઓ જ એપીએમસી પહોંચી હતી ને તેઓને અટકાયત કરી લેવામાં આવી છે. તો સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લા કોંગ્રેસ હાલ અત્યાર સુધી બંધનું એલાન જે છે તે નિષ્ફળ હોય, અંશતઃ અસર પણ ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. એપીએમસી સુરતનું કામકાજ ચાલુ છે, ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અહીં એકલ લોકલ એકઠા થાય અને ત્યારબાદ તેઓ જે બંધ છે તે બંધને સફળ બનાવવા ચાલુ છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અહીં એકલ લોકલ એકઠા થાય અને ત્યારબાદ તેઓ જે બંધ છે તે બંધને કરે એવા સંજોગો તો હાલ ચોક્કસ બંદોબસ્ત વધુ સઘન અહીં કરવામાં આવી રહ્યો છે. જી સંજય, તમામ ઘટના પર નજર રાખજો. ફરી એકવાર સંપર્ક કરીશું. અત્યારે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો સુરત એપીએમસી ખાતે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંજય. મહિલા કાર્યકરો કોંગ્રેસની ત્યાં આવી પહોંચી હતી, પરંતુ એપીએમસીના મુખ્ય દ્વાર સુધી તે પહોંચી ત્યાં જ પોલીસ દ્વારા મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. તો ભારત બંધને સુરત એપીએમસી દ્વારા સમર્થન નથી મળ્યું. સવારથી જ અહીં રાબેતા મુજબ કામગીરી જોવા મળી. વેપારીઓ હોય કે ખેડૂતો,
તમામે તમામ જે કામગીરી છે અહીં રાબેતા મુજબ જોવા મળતા જ કોંગ્રેસની આ મહિલા કાર્યકરો એકલ દોકલ મહિલા કાર્યકરો અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ તુરંત જ ઉપસ્થિત પોલીસે આ બંને મહિલા કાર્યકરોની અટકાયત કરી છે, પરંતુ જે રીતે અત્યારે પોલીસ વાન આવી પહોંચી છે તેને જોતા અહીંયા પોલીસ તરફથી પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કે આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો જો અહીં આવે તો તેમની પણ તુરંત જ અટકાયત કરવામાં આવી શકે. તો ઉપસ્થિત છે પોલીસ અને આ જ પોલીસના ચાંપતો બંદોબસ્ત વચ્ચે એપીએમસીની અત્યારે કામગીરી ચાલુ છે, કારણ કે સુરત એપીએમસી બંધમાં નથી જોડાઈ અને તેના કારણસર જ અહીંયા કોંગ્રેસ દ્વારા એક બાદ એક જમાવડો જોવા મળી રહ્યો છે. પહેલા અત્યારે એકલ દોકલ કોંગ્રેસની મહિલા કાર્યકરો આવી પહોંચી, ત્યારબાદ હવે આગામી સમયમાં અહીં વધુ ઉગ્રતા જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ અહીં આવી શકે છે અને તેના કારણસર જ અત્યારે અહીં પોલીસની મોટી વાન આવી પહોંચી છે કે જો ઉપસ્થિત રહેનાર કોઈ પણ કોંગ્રેસના કાર્યકરો હોય, આગેવાનો હોય, તેમની અટકાયત કરવામાં આવશે. તો આજનો દિવસ સમગ્ર ગુજરાતમાં ગરમાગરમી ભર્યું રહેશે, કારણ કે આજે ભારત બંધનું એલાન ઠીક 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી દિલ્હીમાં કિસાન સંઘ દ્વારા આ ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત બંધ એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ વચ્ચે જે સીધી અસર છે આ બંધની એ ગુજરાતમાં જોવા મળી રહી છે અને તેમાં પણ ખાસ એપીએમસી હોય કે પછી મુખ્ય માર્ગો હોય ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની રણનીતિ જે છે, કાર્યક્રમો છે તે યોજવામાં આવેલ છે. તો ગઈકાલે જ અતિ મહત્વની બેઠક મળી હતી કોંગ્રેસની, જેમાં પ્રી પ્લાન, જેમાં આ રણનીતિ ઘડવામાં આવી, ક્યાં કોને વિરોધ નોંધાવવો, ક્યાં ચક્કાજામ કરવું, ક્યાં રસ્તા રોકો આંદોલન કરવા, એ તમામ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે અત્યારે આ કોંગ્રેસની મહિલા કાર્યકરોની સુરત એપીએમસીના મુખ્ય દ્વારથી જ અટકાયત કરવામાં આવી.